ગરમીમાં લૂથી બચવા આજે આપણે ડુંગળીની એક અલગ જ રેસીપી બનાવીશું। તો આ રેસીપી ખાઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો અને બપોરના જમવામાં આપણે આ રેસીપી બનાવીને ખાવી જ જોઈએ। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ ડુંગળીની આ નવી રેસીપી। જો કોઈએ બનાવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો સૌથી પહેલાં તો મેં અહીંયા ડુંગળી લઈ લીધી છે અને અહીં તમે જોઈ શકો છો કે નાની નાની ડુંગળી લીધી છે। તો તમે તેનાથી મોટી પણ લેશો તો પણ ચાલશે। આપણે અહીંયા ડુંગળીની છાલ કાઢી લેવાની છે અને ત્યારબાદ જો તમારા પાસે ચોપિંગ બોર્ડ હોય તો તેના ઉપર ડુંગળીને ચોપ કરી લેવાની છે। એકદમ મોટા મોટા તેના પીસ કરી લેવાના છે, જેવા કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। મારી ક્વોન્ટિટી બહુ ઓછી છે એટલા માટે હું અહીંયા ચાકુથી જ તેના રાઉન્ડ શેપમાં કટ લગાવી રહી છું। જેવી રીતના કે આપણે હોટલમાં ખાતા હોઈએ એ ટાઈપની જ ડુંગળી ઘરે કટ કરવાની છે। જો રાઉન્ડ શેપ ન કરવા હોય તો તમે તેના નોર્મલી કોઈ પણ કટ કરી શકો છો, એ તમારા ઉપર ડિપેન્ડ છે તમને કેવા કટ લગાવવાના છે। જો રાઉન્ડ શેપમાં તમે ડુંગળીને કટ કરશો તો એનો લુક સારો એવો આવશે। ક્યારે મહેમાન ઘરે આવ્યા હોય અને આ ડુંગળીને તમે કચુંબર તરીકે પીરોસવી હોય તો એકદમ સરસ એવું લાગશે। તો અહીં તમે જોઈ શકો છો કે બધી જ ડુંગળીને મેં મોટા મોટા પીસ કરી લીધા છે રાઉન્ડ શેપવાળા। હવે આપણે અહીંયા આ ડુંગળીમાંથી રીંગ કરવાની છે। જી હા ફ્રેન્ડ્સ, તો અહીં આપણે વચ્ચેથી થોડું દબાવીશું એટલે ડુંગળીની રીંગ થઈ જશે અને આ બધી જ ડુંગળીની આપણે અહીં રીંગ કરી લેવાની છે। તો એકદમ જાડી જાડી નથી રાખવાની, એકદમ રીંગ હશે તો ખાવામાં ખૂબ જ મજા પડી જશે। આજે આપણે ડુંગળીનું કચુંબર બનાવી રહ્યા છીએ। તો અત્યારે ગરમી બહુ જ છે અને ગરમીમાં ડુંગળી ખાવી જ જોઈએ, તેનાથી આપણે કપાળ નથી લાગતી। તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધા જ રાઉન્ડ શેપ કરી લીધા છે, રીંગ કરી લીધી છે। હવે આપણે તેનામાં થોડા ઘણા મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે અહીં એડ કરીશું કાશ્મીરી લાલ મરચું। જી હા ફ્રેન્ડ્સ, તો 1 ટીસ્પૂન કે પછી અડધી ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચો લઈ લેવાનો છે। જો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો થોડું વધારે વાપરશો તો કલર સારો એવો આવશે। અને તીખું લાલ મરચાંનો પાવડર વાપરવા માંગતા હો તો એ પણ વાપરી શકો છો। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી મેં અહીંયા લીધી છે કાળી મરી, તેનો પાવડર લીધો છે અને તે મેં સ્પ્રિંકલ કરી દીધો છે। ત્યારબાદ 1/4 ટીસ્પૂન અહીંયા મેં લીધો છે ચાટ મસાલો, એ ના હોય તો તમે આમચૂર પાવડર પણ વાપરી શકો છો। ત્યારબાદ આપણે અહીં એડ કરી દેવાના છે કાપેલા લીલા ધાણા અને ખટાશ માટે આપણે અહીં વાપરીશું અડધા લીંબુનો ટુકડો। જો ખટાશ તમે ન ખાતા હોય તો અહીં તમે સિંગનું તેલ ઉમેરી શકો છો। તો 1 ટીસ્પૂન જેટલો સિંગનું તેલ ઉમેરી દેજો તો પણ ટેસ્ટ સારો એવો આવશે। અને જો લીંબુ ઉમેરશો તો ખટાશ સારી એવી આવશે અને આ ડુંગળીનું સલાડ એકદમ ચટપટું બનશે। એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો, ખૂબ જ આ રેસીપી તમને પસંદ આવશે। અને હવે આપણે બાઉલનું ઢાંકણ ઢાંકીને આ ડુંગળીને એકદમ સરસ રીતે ચલાવી લેશું। આવું કરવાથી મીઠું અને જે મસાલા છે એકદમ સરસ રીતે ડુંગળીમાં કોટ થઈ જશે। ડુંગળી જોવામાં પણ એકદમ સરસ એવી ટેમ્પટિંગ લાગશે અને બધા જ મસાલા મિક્સ થઈ જશે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે, ચટપટી લાગશે। આ ડુંગળીનું સલાડ તમે બનાવીને બપોરે ખાશો તો 2 થી 3 રોટલી વધારે ખવાઈ જશે, એટલું ટેસ્ટી આ ડુંગળીનું સલાડ બને છે। આ ડુંગળીના સલાડને તમે પંજાબી શાક સાથે પણ સર્વ કરી શકો છો। તો આજે આપણે ડુંગળીનું લચ્છા સલાડ બનાવ્યું છે, તેને આપણે ડીશમાં સર્વ કરી દઈશું। તો અહીં હું ડીશમાં બાઉલને રાખીને તેને ઊંધું વાળી દઈશ અને તમે જોઈ શકો છો કે આપણો ડુંગળીનું સલાડ પીરસાઈ ગયો છે। અને આ ડુંગળીના સલાડને જમવા બેસો ત્યારે જ બનાવવાનું છે, નહીંતર તેનામાં વાસ આવી જશે। તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અહીં તમને મારી ક્યાંય પણ મહેનત દેખાણી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાં સુધી આવજો બધા।